મિત્રો નટખટ કાકી એવી સરપ્રાઈઝ આપી જે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો। મારું નામ સુરેશ છે અને હું ભાવનગર શહેરમાં રહેતો એક છોકરો છું। આ કહાની એ દિવસની છે જ્યારે મારી કોલેજ પૂરી થઈ ગઈ હતી। તો તે દિવસમાં હું સાવ નવરો જ હતો, એટલે કે મારે કાંઈ કામ ન હતું। મારા ઘરમાં મારા મમ્મી પપ્પા સિવાય કાકી કાકા પણ મારી સાથે જ રહેતા હતા। અમે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા। એક દિવસની વાત છે કે મારા કાકીને મળવા એની બહેનપણી કવિતા આવી હતી। તો ત્યારે હું તેને જોતો જ રહી ગયો હતો। મેં તેને પહેલાં તો ક્યારેય પણ જોઈ ન હતી, પણ અત્યાર સુધી તો હું મારા ભણવામાં વ્યસ્ત હતો, આથી મેં તેને ક્યારેય જોઈ ન હશે। પણ આ વખતે મારી કાકીની બહેનપણી ઘરે આવી હતી। તો હું તેને જોઈને એકદમ ચોંકી ગયો હતો। તે જોવામાં એટલી સુંદર લાગતી હતી કે મિત્રો વાત જ ન કરો યાર, કે મારા રૂવાટા ઊભા થઈ ગયા હતા। પછી મારે કાકીએ મને બોલાવ્યો અને તે મને કહેવા લાગી હતી કે તું કિરણ માટે પાણી લઈને આવ। આથી હું પાણીનો ગ્લાસ લેવા માટે જતો રહ્યો હતો અને મારા કાકી તેની બહેનપણી સાથે વાતો કરવા લાગ્યા હતા। અને થોડી જ વાર પછી હું પાણીનો ગ્લાસ લઈને આવ્યો હતો અને મેં પાણીનો ગ્લાસ ટેબલ ઉપર મૂકી દીધો હતો અને મિત્રો હું મારા કાકીની પાસે બેસી ગયો હતો અને તે જ્યારે ગ્લાસ લેવા માટે નીચે નમી તો મારી પહેલામાં જ નજર ગઈ હતી। ત્યાંથી મારી નજર હટતી જ ન હતી મિત્રો। મને સમજાતું જ ન હતું કે હું શું કરું। તે વસ્તુ તો બહુ જ સારી એવી હતી અને તેની મોટાઈ પણ બહુ જ મોટી હતી। મને તો એવું થતું હતું કે સીધો ત્યાં જ જાઉં। હું પહેલાં તો કોઈ વસ્તુ કરવા માંગતો ન હતો, પણ મારા મનમાં બધા વિચારો બહુ જ આવતા હતા અને મેં પહેલી વાર આવા બટકા જોયા હતા। હવે મારી જવાની પણ બહુ જ આવી ગઈ હતી, એટલે કે બહાર આવી ગઈ છે અને આથી જ હવે મારે ગમે તેમ કરીને કામ શોધવું હતું। હવે હું પણ નાનો ન હતો, ગરમી હતી અને મને પણ હવે શેરડીનો રસ પીવાની તાલાવેલી જાગેલી હતી। થોડી વાર થઈ તો અચાનક કાકીની નજર મારા ઉપર પડી હતી। મને ઘૂરીને કહેવા લાગ્યા હતા, તું શા માટે અહીંયા બેઠો છે? ત્યારે મેં કીધું કે હું તો આ ગ્લાસ લેવા માટે અહીંયા બેઠો છું। તો કાકી મને કંઈ કહે એ પહેલાં એની બહેનપણી એને કહેવા લાગી હતી કે ભલે ને બેઠો, તમને શું કંઈ વાંધો છે? તે કેવો સારો છે? પછી તે બંને પોતાની વાતો કરવા લાગ્યા હતા। મને પણ થોડોક ડર લાગ્યો, આથી હું પણ ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો હતો। બધા જ લોકો ચા પીવા લાગ્યા હતા અને એ મને બોલાવ્યો અને મને એમ કીધું હતું કે તું મારી બહેનપણી કવિતાને પોતાના ઘરે મૂકી આવ। તેની વાત સાંભળીને હું પણ હવે ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને મને મજા આવવાની હતી। હવે મને પણ એમ થતું હતું કે હવે આજે આનું સાથે વાત કરવાની બહુ જ સારો મોકો મળી જશે અને જો હવે કંઈ વધારે કંઈ થશે તો હું પાછો તો નહીં જ પડું। આથી મેં મારી ગાડી કાઢી અને હું મારા કાકીની બહેનપણી કિરણને ઘરે છોડવા માટે જતો રહ્યો હતો। અને મિત્રો ત્યારે થોડી જ વાર અમે લોકો રોડ ઉપર નીકળી ગયા હતા અને તે મારા કાકીની બહેનપણી મને ચોંટીની પાછળ બેસી ગઈ હતી। રસ્તામાં બહુ ખાડા આવતા હતા એટલે હું પણ બ્રેક મારતો હતો, જેથી કરીને એ મારી સાથે અથડાય। તે પણ પાછો મને ધક્કો મારતી હતી। મારાથી હવે રહેવાયું તેમ ન હતું। થોડી વાર થઈ તો તેનું ઘર આવી ગયું હતું। તેને ઘરે ઉતારીને પાછો આવતો હતો ત્યારે હું તેને ઘરે ઉતારી રહ્યો હતો તો મારી નજર તેને મળી શકતી ન હતી અને મેં તેની સામે જોવામાં મને શરમ આવતી હતી, કારણ કે તેને પાછળથી મને બહુ જ બધી વાર ધક્કા માર્યા હતા। મને એમ થતું હતું કે હવે મારું અહીંયા રહેવું સારું નથી લાગતું, આથી હું સીધો મારા ઘરે આવી ગયો હતો અને તો મારા કાકી મને જોઈને કહેવા લાગી હતી, રસ્તામાં કંઈ વાંધો તો નથી આવ્યો ને? મેં કીધું કે ના, કાંઈ વાંધો નથી આવ્યો। મેં તેને સમયસર તેના ઘરે પહોંચાડી દીધા છે અને મારી નજર તો હજી કાકીની વચ્ચે જ હતી અને તેની પણ મારો સામાન જોઈ લીધો હતો। મેં તેને મારા શર્ટથી છુપાવી દીધો હતો। મને એમ થતું હતું કે તે હવે બહાર આવી જશે તો મિત્રો કંઈક કાંડ થઈ જશે। મારાથી રહેવાતું ન હતું તો હું સીધો મારા રૂમમાં જતો રહ્યો હતો। થોડીવાર પછી મેં બહાર જોયું તો કાકી પણ પોતાના ઓરડામાં જતા રહ્યા હતા અને મારા કાકાને તો એક પોતાની દુકાન હતી, આથી તે હજી દુકાનેથી આવ્યા ન હતા અને કાકી મારા માટે જમવાનું બનાવવા લાગ્યા હતા। હું પણ હોલમાં બેસીને જમવાની રાહ જોવા લાગ્યો હતો। મને ભૂખ લાગી હતી, એટલામાં જ મારા કાકી જમવાનું લઈને આવ્યા। હું અને કાકી બંને સાથે જમ્યા। મારા કાકી મને કહેવા લાગ્યા હતા, આજે તારા કાકાને આવવામાં થોડુંક મોડું થઈ જશે, તો તું આજે તેમને ટિફિન દઈ આવજે, ઓકે? તો મેં તેમને કહ્યું કે હું ટિફિન દેવા જઈશ તો તે સાંજે પણ વહેલા નહીં આવે, તમારે તેની બહુ જ રાહ જોવી પડશે। તમને રાત્રે ઊંઘ કઈ રીતે આવશે? મારું આવું બોલવાથી તે પણ શરમાઈ ગયા હતા અને મિત્રો ત્યાર પછી થોડી જ વાર પછી અમે બંને એમ જ ચૂપ રહ્યા હતા। પછી તે હસીને મને કહેવા લાગ્યા હતા, તું મને હવે જણાવ કે તારે કોઈ ફ્રેન્ડ છે કે પછી એમ જ હાથથી કામ ચલાવી રહ્યો છે? મેં કીધું કે ના, અત્યાર સુધી તો કોઈ, મને હવે જણાવ કે તારી કોઈ ફ્રેન્ડ છે કે નથી? પછી એમ જ અમે વાત કરવા લાગ્યા હતા। પછી મેં કીધું કે હું હાથથી કામ કરી રહ્યો છું। મેં કીધું કે ના, અત્યાર સુધી તો મારા લાયક મને કોઈ મળ્યું જ નથી, પણ હવે મને લાગે છે કે હવે તો તમે મને ગમે તેમ મળી જશે અને હું જુવાન કેવો લાગુ છું એટલે મને કોઈક તો હવે મળી જશે। તો તે મને કહેવા લાગ્યા કે કઈ રીતે મળશે? તો મેં એને કીધું હતું, હું ગમે તેમ કરીને શોધી લઈશ। મારી વાત સાંભળીને તે હસવા લાગ્યા હતા। એમ જ મને કહેવા લાગ્યા, એ તો બહુ સારી વાત છે, આથી જ તું મને વળી વળીને જોઈ રહ્યો છે। તેના મોઢામાંથી આવી વાત સાંભળીને હું પણ હવે શરમાઈ ગયો હતો અને મિત્રો ત્યાર પછી
પછી તો તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો. આખી વસ્તુનું ધ્યાન રાખતા હતા. મેં કીધું કે તમે મને માફ કરી દેજો, મારાથી કંટ્રોલ ના રહ્યો એટલે આવી બધી વસ્તુ થઈ ગઈ હતી. તો કાકી મને કહેવા લાગ્યા કે ના કાંઈ વાંધો નહીં, આવું તો થતું જ રહેતું હોય છે. અત્યારે તો તું બહુ જ મોટો થઈ ગયો છે એટલે આવા બધા નાટક તો તારા બહાર તો આવતા જ રહેશે અને તું પણ કંઈ નાનો નથી હવે. આ ઉંમરમાં તો બધી મસ્તી કરવાનું મન થતું રહેતું હોય છે. મેં કીધું કે તો મારે કશું કરવાની જરૂર તો છે કે નહીં? મને કહેવા લાગી કે તું બસ કર હવે, આટલા બધા સવાલ મને નહીં પૂછતો. અને મેં કીધું કે તો હું મારા મનની વાત કોને કહેવા જાઉં અને તમે જ કહી દો કે. તો કાકી મને કહેવા લાગ્યા હતા કે હા, મન તો બધાને થતું જ હોય છે અને આ તારા કાકા પણ પોતાની દુકાનમાં બહુ બિઝી રહે છે અને જ્યારે તે ઘરે આવે છે ત્યારે એ એકદમ થાકેલા હોય છે એટલે એ તરત જ સૂઈ જાય છે. આથી હવે હું પણ તેનાથી કંટાળી ગઈ છું. દરરોજનું આવું જ હોય છે, દરરોજ થાકી ગયેલા જ હોય છે. આથી જલ્દી ઢગલો થઈ જાય છે. હવે હું પણ તેને વધારે કંઈ કહી શકતી નથી. તેને મારા ઉપર હાથ રાખીને કીધું હતું કે તું ટેન્શન નહીં લે, તને પણ મારી ફ્રેન્ડ તો મળી જશે. તેની વાત સાંભળીને હું કંઈ બોલી શક્યો ન હતો, પણ મેં નીચું જોયું તો મારો વાયર પણ હવે આખો હલી ગયો હતો. મને એમ જ થતું હતું કે હું સીધો તેની વાડીમાં જ જવા દઉં, પણ મિત્રો હવે અચાનક જ તો આવું કંઈ કરી શકતો ન હતો અને મને થોડોક ડર લાગતો હતો. જો હું મારી વાત કહું તો એમને ખોટું લાગી જશે એમ એ થતું હતું. પછી તે ચકલીને જોવા લાગ્યા અને એમ થતું હતું કે પણ હવે મારી ઉંમર ધ્યાન કરવા લાગ્યું છે, પણ મને કહી શકતા ન હતા. તેને પણ થોડોક ડર લાગતો હતો અને મિત્રો બંનેને ડર લાગી રહ્યો હતો. મારી નજર પર હવે તેની ફ્રીજમાં રાખેલી મોસંબી ઉપર હતી. મને એમ થતું હતું કે હવે હું તેને સીધું જ ખોલી દઉં કે મારે આ મોસંબી ખાવી છે. અને તમે જે વસ્તુ વિચારી રહ્યા છો મિત્રો, એ જ વસ્તુ હું પણ વિચારી રહ્યો છું. ઓકે, તો વિડીયો જોવો ને મજા કરો. થોડીક વાર જોયું તો હું તેની પાસે જવાની કોશિશ કરતો હતો અને હું આવી જ રીતે કાકી સાથે વાતો કરતો રહ્યો હતો. થોડી જ વાર થઈ ગઈ તો હવે તેની નજર મારા આખા પોપટ ઉપર હતી. એટલે કે મિત્રો મેં પોપટ પાળેલો હતો. હું વિચારતો હતો કે આ સમય અહીંયા જ થંભી જાય અને આમ ચાલ્યા રાખે તો ખૂબ જ મજા આવે. થોડી વાર થઈ તો મેં તેને નીચેથી પણ માર્યો અને જેવું તેણે મારી સામે જોયું એટલે પહેલાં તો મને ખૂબ જ ડર લાગ્યો હતો. તે મને સીધા જ ખીજાવા લાગ્યા હતા. મને કહેવા લાગ્યા હતા તું શું કરવા માંગે છે? મેં કીધું કે ના, એ તો મારો એમ જ પગ તમને અડી ગયો હતો. પણ મિત્રો પછી મેં તેને નીચે મોઢું રાખીને ખાવા લાગ્યા હતા મોસંબી. મેં તેને કીધું કે તમને ખોટું ના લગાડતા. તો પછી મેં તેને જે વાત કીધી એ સાંભળીને મિત્રો ખરેખર મારા હોશ ઉડી ગયા હતા અને કે તું જે વસ્તુ વિચારી રહ્યો છે મને એ બધી જ ખબર છે એમ કહી રહ્યા હતા કાકી. પણ તને આટલી બધી જલ્દી શું છે? તું 2 દિવસની રાહ જો એટલે તને બધું જ મળી જશે જેવું તું વિચારી રહ્યો છે. મેં કીધું કે સારું. અમે બંને જમવાનું પૂરું કર્યું અને હું મારા ઓરડામાં જઈને ફોનમાં ગેમ રમવા લાગ્યો હતો. મને પણ હવે રાહ જોવાતી ન હતી અને મને તેમને 2 દિવસનો સમય આપ્યો હતો. મને એમ થતું હતું કે તે 2 દિવસ પછી મારી સાથે શું કરવાના હતા. મને તો હવે ના આવવાના વિચારો આવી રહ્યા હતા. હું તો તેની સાથે બધી જ વસ્તુઓ વિચારી રહ્યો હતો મિત્રો. ખરેખર ખૂબ જ મજા આવશે, પણ હવે ગમે તેમ કરીને મારે 2 દિવસની રાહ જોવી પડશે તેમ હતી. મેં તેની યાદમાં તો શું શું ન કર્યું તે વાત જવા દો હવે. હું તેને વિચારોમાં એમ જ સૂઈ જતો હતો અને જેવી સવાર પડે તો હું નાહી ધોઈને નાસ્તો કરવા બેસી ગયો. ત્યારે પણ તે મારી સામું જોઈને બહુ જ સારી રીતે હસી રહ્યા હતા. થોડી વાર પછી મને કહેવા લાગ્યા કે હવે તારે આજે પણ તારા કાકાને ટિફિન આપવા જવું પડશે, કારણ કે આજે પણ તેને દુકાનમાં બહુ કામ આવી ગયું છે એટલા માટે ઘરે નહીં આવે જમવા. તારે ટિફિન દેવા જવું જ પડશે. મેં તેને કીધું કે સારું, જ્યારે ટિફિન બની જાય ત્યારે મને કહેજો, હું તેને આપી આવીશ. બપોરે હું કાકાને ટિફિન દઈને પાછો ઘરે આવી ગયો હતો અને મિત્રો ઘરે આવીને અમે બંને બપોરે જમી પણ લીધું હતું અને મેં અને કાકીએ બધું પોતાનું કામ પતાવી અને મારા ઓરડામાં આવી ગયા હતા. તે મને કહેવા લાગ્યા તું આજે સાંજે જાગતો રહેજે, આજે રાત્રે હું તને એક સરપ્રાઈઝ આપવાની છું. આ સાંભળીને મને પણ સારું લાગતું હતું. કીધું કે સારું. આટલું બોલીને તે જતા રહ્યા, પણ પછી જેવી સાંજ પડી ગઈ તો મને કહેવા લાગ્યા હતા તું અત્યારે પણ તારા કાકાને ટિફિન આપતો આવ, કારણ કે તેને અત્યારે નાઇટમાં દુકાન ચાલુ રાખવાની છે અને પછી આપણે બધા સાથે જમી લઈશું. હું તને એક વાત કહીશ. મેં કીધું સારું. હવે હું તેની વાતને જાણવા માટે બહુ જ હોશે હોશ તેનું કામ કરી રહ્યો હતો અને મારે પણ વાત જાણવી હતી. તમારે પણ જાણવી છે તો વિડીયોને લાઈક કરી દો. મને એમ થતું હતું કે તે કાકી મને હવે શું કામ આપે છે. હવે મને ખૂબ જ વિચાર આવી રહ્યા હતા, પણ જેવી સાંજ પડી તો હું મારા કાકાને ટિફિન આપી આવ્યો હતો અને ઘરે આવીને મારા કાકી સાથે ખાવાનું પણ ખાઈ લીધું હતું અને જમવાનું પૂરું કરી લીધું હતું. ત્યાર પછી મારી કાકી સામે જોયું તો તે મારી સામે હસી રહ્યા હતા. હું તેનો ઈશારો સમજી રહ્યો હતો, પણ હવે અચાનક તો હું તેને સામેથી કંઈ બોલી શકતો ન હતો મિત્રો. આથી જ હું મારા ઓરડામાં જતો રહ્યો હતો અને હવે એ દિવસ આવી ગયો હતો. તે મને સરપ્રાઈઝ આપવાના જ હતા અને હવે તે કઈ વસ્તુ હતી એ મને પણ તેનો ઈશારો સમજાવી રહ્યા હતા. અને કારણ કે મને એમ થતું હતું કે મારા કાકી મારી પાસે આજે એમનું ખેતર ખેડાવી જ લેશે, કારણ કે મિત્રો મારા કાકા ખેતર ખેડી શકતા ન હતા. તે જલ્દી થાકી જતા હતા એટલે હું મારા ઓરડામાં મારા ફોનમાં ગેમ રમી રહ્યો
રહ્યો હતો. મેં મારો દરવાજો થોડો ખુલ્લો રાખ્યો હતો. થોડીવાર પછી કાકી મારા દરવાજા પાસે આવ્યા હતા અને થોડોક દરવાજો ખોલીને ત્યાં અંદર આવી ગયા હતા. મેં તેને તરત જ કીધું હતું કે તમે અચાનક જ કેમ અંદર આવી ગયા છો. ત્યારે તે મને કહેવા લાગ્યા હતા કે તું મને કહેતો ને તારે કોઈ ફ્રેન્ડ નથી, તો તું મને જણાવ કે તારે કોઈ ફ્રેન્ડ બનાવી છે, તું મને તેનો ફોટો બતાવ. તો હવે મારાથી પણ રહેવાતું નથી. તો મેં તેને કીધું હતું કે તમે આ સરપ્રાઈઝ આપવાના છો. તો મિત્રો તેમને હા પાડી હતી અને મેં મારા રૂમની અંદર કાચ હતો. મેં કાકીને કીધું કે તે કાચમાં જુઓ, ત્યાં મારી ગર્લફ્રેન્ડનું મોઢું દેખાશે. તે જોવો કાચની અંદર જોયું તો તેમણે પોતાનો ચહેરો જોઈને મિત્રો એ હસી રહ્યા હતા અને શરમાઈ ગયા હતા. અને મિત્રો ત્યારે તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ધીરે ધીરે મારી બાજુમાં આવીને બેસી ગયા અને મને કહેવા લાગ્યા કે તું તો બહુ સ્માર્ટ નીકળ્યો. તું કાલે જે વસ્તુ મને કહી રહ્યો હતો એ બધી વસ્તુ હું સમજી ગઈ હતી. આથી જ હવે તું પણ મારી મદદ કરી દે. તારા કાકા તો સાવ બોરિંગ થઈ ગયા છે, દરરોજ થાકી ગયેલા હોય છે. આથી તું હવે મારું કામ કરી દઈશ ને. હવે હું પણ તેનો ઇશારો સમજી રહ્યો હતો. થોડી વાર થઈ હતી તો તેની સામે ચાલીને ઇલેક્ટ્રિક દીવાનો બંધ કર્યો, એટલે કે લેમ્પ બંધ કર્યો અને અમે ટીવીમાં મેચ ચાલુ કરી દીધી હતી. આજે તેમણે ક્રિકેટનું મેદાન ખૂબ જ સરસ બનાવી રાખ્યું હતું અને મિત્રો જોવામાં પણ સારું લાગતું હતું. જાણે આ બેસ્ટમેનની પીચ હશે. થોડી જ વારમાં બેસ્ટમેન હેલ્પર એટલે કે હેલ્મેટ પહેરીને આવી ગયો હતો અને બેટિંગ માટે તૈયાર થઈ ગયો હતો. અને મિત્રો જેવો જ તેમને મોકો મળ્યો એટલે કે સિક્સર મારી અને 4 મારવા લાગ્યો હતો. તેણે 2-3 ઓવરમાં જ પીચને ખરબચડી કરી નાખી હતી. જો મિત્રો આ મેચ કોણ જીત્યું એ તમે જાણવા માંગતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો ટૂંક સમયમાં આ વાર્તાનો બીજો ભાગ અમારી ચેનલ ઉપર અપલોડ કરવામાં આવી જશે. મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે, માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો મિત્રો મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો અને કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળશું નવી સ્ટોરીમાં. ત્યાં સુધી આવજો મિત્રો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી ના જતા.